મેલી દો વર્ણોના વિકાર, નાત જાત નથી પરમાત્માના દેશમાં, કારણ કે નાત અને જાતિ એ પરમાત્માના દેશમાં નથી. તો જાતિ છે ત્યાં સુધી માણસ છે ધર્મના વાડામાં પૂરાયેલો છે. એટલે જાણે અજાણે કોઈ આપણે એવા જે માનવસર્જિત ધર્મો છે જેમાં લોકોને ગુલામ બનાવી રાખવા માટે થઈ અને જે ષડયંત્રો કરવામાં આવ્યા છે એમાં તો આપણે જાણે અજાણે કંઈક નથી ઓલું થઈ જતું ને. એટલે એ પરમલોકની જે વાતો કરી, પરમાત્માની વાતો કરવી કે આત્માની વાતો કરવી કે ઈશ્વરની વાતો કરવી, મોક્ષની વાતો કરવી કે પરમલોકની વાતો કરવી, એ વાતોની સમસ્યા એ આપણી સમસ્યા નથી. એના માટે આપણે સાધુ ભક્તો રાખ્યા છે. આપણી સમસ્યા આ લોકની છે. હવે આ લોકની સમસ્યા ભટકાડીને આપણને પરલોકની સમસ્યામાં લગાડ્યા કે ભાઈ ભગવાન શું કરતા હશે ને એણે એ ક્યાં મળે ને એણે ખાધું કે નહીં, કે એ સ્વર્ગમાં ત્યાં તમારે જવાનું છે ને. હવે સ્વર્ગ કોઈ ગયું ને આવ્યું એવો કોઈ દાખલો નથી. એક માત્ર કાલ્પનિક કલ્પનાઓ છે. સ્વર્ગની વાતો કરી અને આપણને એ ધંધે લગાડ્યા. મોક્ષની એટલે ભાઈ તું મોક્ષ જ તને મોક્ષ જ છે, કારણ કે ગુરુવા લોકોએ જેટલા મોક્ષના નામે આ જગતના માનવીને જેટલો ગુમરાહ કર્યો છે એ મોક્ષ જ છે. એની માનસિક બંધનો જે છે એ આ લોકના છે અને આ લોકના બંધનો છે. એમાંથી મુક્ત થવાની વાત આજ સુધી જો વ્યવસ્થિત અને સરળમાં સરળ સારી રીતે અને સરળ નાનામાં નાનો માણસ સમજી શકે એવી રીતે જો સમજાવ્યો તો એ તથાગત ગૌતમ બુદ્ધ. અને ગૌતમ બુદ્ધે આ લોકની સમસ્યાની વાત કરી છે. એણે ક્યારેય પરલોકની આત્માની પરમાત્માની વાત નથી કરી કે ભાઈ તમારી આ લોકની સમસ્યા શું છે ને. એણે જે ગ્રહ ત્યાગ કર્યો તો એ આ લોકની સમસ્યાને દૂર કરવા માટે ત્યાગ કર્યો હતો. એણે નહીં કે મોક્ષ માટે કે ભગવાન માટે. આ લોકની જે સમસ્યા હતી એમાંથી લોકોને બહાર લેવા માટે અને તથાગત ગૌતમ બુદ્ધે એ કર્યું. અને એ ગૌતમ બુદ્ધ છે એને જો આ વિશ્વની અંદર, આ દુનિયાની અંદર વધારામાં વધારે ડિગ્રીધારી ભણેલા બુદ્ધિજીવી જો માણસ તરીકે જો નોંધ લેવાની હોય તો ઘણા પુરુષોની લેવાની છે. પણ અત્યારે એક જ પુરુષનું નામ લઈ કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે એના જીવનમાં 3 મહાપુરુષોને એણે એના આદર્શો માન્યા છે. 3 મહાપુરુષો. એક તો પહેલાં તથાગત ગૌતમ બુદ્ધ, બીજા મહાત્મા ફૂલે અને ત્રીજા કબીર. આ 3 પુરુષ એને મળ્યા નથી, ક્યારેય એકબીજા ભેગા નથી થયા. એકબીજા વચ્ચે ઘણું બધું સમયનું અંતર છે, પણ એણે એના આદર્શો અને એના વિચારોને એણે સ્વીકારી. કારણ કે એના વિચારો તો લોક કલ્યાણકારી હતા. કોઈ વ્યક્તિનું કલ્યાણ થઈ જાય એવી નહીં, લોકોનું કલ્યાણ થાય, બહુજન હિતાય, જે ઝાઝા લોકોનું જેમાં કલ્યાણ અને ઝાઝા લોકોનું જેમાં ઉદ્ધાર થાય એવા મહાન વિચારો એના હતા. એ વિચારોની અસર એ બાબા સાહેબના માનસ ઉપર પડી અને એણે એના જીવનના આદર્શ તરીકે સ્વીકાર્યા. એ બાબા સાહેબ આખી જિંદગીના સંઘર્ષ માટે એણે આ લોકની સમસ્યાના ઉકેલ માટે એને આખું જીવન સમર્પણ કરી દીધું. એનું આખો પરિવાર સમર્પણ કરી દીધો. એણે આખું સર્વસ્વ ત્યાગ કરી દીધું. એણે માત્ર ને માત્ર આ લોકની સમસ્યા જે છે એ સમસ્યાને દૂર કરવા માટે અને અનટચેબિલિટી, એકબીજાથી અભડાવવું, એકબીજાના નીચ ગણવા, એકબીજાને તે અડધૂત કરવા, આ લોકની જે સમસ્યા છે, શિક્ષણની સમસ્યા છે, જે એ બધી સમસ્યાને દૂર કરવા માટે થઈ અને જે મેદાનમાં આવે છે એના આપણે મહાપુરુષો કહીએ છીએ. અને એવા મહાપુરુષો આપણે એને કહી શકીએ કે આ લોકની સમસ્યા માટે જે લોકો મેદાને આવી ગયા છે. તો આજે આપણે એ જ કરવું જોઈએ કે ભાઈ ખરેખર મને કાંઈ દર્દ થયું હોય તો મારી દર્દની સમસ્યા કરવી જોઈએ. પણ એ દર્દને મૂકીને પછી હું બીજા લોકમાં પડી જાઉં કે હે ઈશ્વર, કે હે ગુરુ મહારાજ, કે હે ભગવાન, કે હે દેવ, તમે મટાડી દો અને તમે મને સાજો કરી દો. આમાં પડી જાવ ને આવડા મને દર્દથી મારું વધે જાય છે. એ મને ખબર નથી. મને એવી આશા થાય કે બધા મટાડી દેશે. હવે એ તો મટે કે ન મટે એ તો કેમ પડે. હવે દવાખાને જવાથી મટી જાય છે. તો આપણી જે મૂળ સમસ્યા છે એ સમસ્યાનું નિરાકરણ કરવા માટે નિરાકરણ લાવી અને લોકોને સત્ય સુધી પહોંચાડવા માટેના જે કામ કરી રહ્યા છે એવા મહાપુરુષો છે, એવા કાર્યાણીથી વધારેલા સાગરનાથ બાપુ આજે મારે ત્યાં પધાર્યા છે. ખરેખર બહુ આનંદની વાત છે. અને એ પણ એક લોક જાગૃતિનું સારામાં સારું કામ કરે છે. એમને સારું દિલદર્યું મળે, ખૂબ લાંબુ જીવે અને લોકોને જગાડવાનું કાર્ય કરે. આ સાથે મારી વાતને હું અહીં વિરામ આપું છું. જય ગવિકા, નવો બધાય, જય માનવાસ, જય ગૌ. હવે એમના વિચારો જે હતા એ એમને રજૂ કર્યા અને બહુ ખરી વાત તો એ જ છે. આપણે સવારમાં પણ એક પદની રચના કરી હતી અને એમાં પણ સ્પષ્ટતા કરી હતી કે ભાઈ
મનને જ્યારે સંકલ્પ અને વિકલ્પની તકલીફો ઊભી થાય અને એ દર્દને મટાડવા માટે સંતના સાનિધ્યમાં જવું પડે ને શરીરમાં દર્દ ઊભું થાય એટલે દવાખાને જવું પડે. આ સિવાય કોઈની તાકાત નથી કે કોઈ મટાડી શકે. બહુ સારી વાત છે. ચાલો ત્યારે અહીંયા આપણે આ વાતને અને વાણીને વિરામ આપીએ. જય અલગતમ, જય અલગતમ, જય અલગતમ.